રાત્રિના સમયે યુરોપ નામનું જહાજ છે તે મુન્દ્રાના બંદર પર આવી રહ્યું હતું તેવી માહિતી ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને મળી હતી અને ત્યાર પછી એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું અને કરોડો રૂપિયાનું કોકેન ઝડપ્યું છે તેની વાત કરવી છે અને આ મામલે ઇન્ચાર્જ ડીજીપીએ શું કહ્યું છે તે પણ સંભળાવવું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અલગ અલગ થાણા વિસ્તારમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અત્યારે જોતરાયા છે આ ડ્રગ્સના પેડલરો અને ડ્રગ્સ માફિયાઓ છે તેમને દબોચવા માટે, કેમ કે તે યુવાનો છે તેમને નશાના આદિ બનાવી રહ્યા છે અને ગુજરાતમાં જ્યારે કોઈ ડ્રગ્સ આવતું હોય તે સમયે પણ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સક્રિય બનતું હોય છે અને આવી જ વિગત તેમને મળી હતી કે કોકેન ગુજરાતની બોર્ડર પર આવી રહ્યું છે। આ જે મુન્દ્રા છે ત્યાં તે બંદર પર વોચ રાખે છે અને જ્યારે આ યુરોપ નામનું જહાજ આવે છે તેને આંતરવામાં આવે છે અને તેમાંથી 1180 કરોડ રૂપિયાનું આ કોકેન મળી આવે છે અને આ મામલે ઇન્ચાર્જ ડીજીપીએ પણ વિગતો આપી છે। સૌને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસના ટીમ છે જેમાં જે વરિષ્ઠ અધિકારીઓ છે એમને બાતમીના આધારે એક બ્રાઝિલથી કોકેનનો જથ્થો ગુજરાત દરિયા ખાતે દિલ્હીમાં એને ડિલિવરી લેવા માટે એક કાવતરૂનો પર્દાફાશ કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના એટીએસના અધિકારી, વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ એને સંયુક્ત ઓપરેશનથી અમારા જે અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલ અને બાકીના જે અધિકારીઓ છે એમની ટીમને બાતમીને આધારે જે સૂચના મળેલી છે કે એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં ઊભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે। એ માહિતીના આધારે એટીએસના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ ત્યાંથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનું બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા, એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે। એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનું નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે ટેન્ઝાનિયાના છે એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો, એમના નામ કેલ્વિન ચુકુવામા અને બૈરુંગે જેમ્સ, એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ્સ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા। એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ, યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી, એમને શોધખોળ કરવામાં આવેલું છે। એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે, જે પાણીમાં નાખેલા હતા, એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમને પૂટીકરણ કરવામાં આવેલી છે। એમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે। એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ, કર્મચારીઓ તન-મનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવેલું છે। એ બ્રાઝિલથી કરવામાં આવેલું છે, બ્રાઝિલ। આ માણસો તો એ પ્રથમ
જણાવવામાં આવેલ છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણી પાસે જે 3 ઇસમો છે, જે બે દિલ્હીના ડિલિવરી લેવાના હતા એ આપણે કસ્ટડીમાં છે, અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે, અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે, એમને શોધખોળ પણ ચાલુ છે. સર, આજે કરાચી શું કામ ગયા હતા? જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા, બ્રાઝિલથી થઈ, મેક્સિકો થઈ, યુએસમાં અમુક પોર્ટો થઈ, કરાચી થઈ, એ લોકો અહીંયા આવવાના હતા અને અહીંયા દિલ્હીમાં ડિલિવરી દેવાની હતી, એ આપણે કીધું છે. એને શોધખોળ ચાલુ છે. એ બેસિકલી એ સ્ટીમ મોટર રૂમમાં એક કર્મચારી છે, એ ત્યાં કોકેનનો જથ્થો સંતાડેલા હતા અને એ પોલીસ અને કોસ્ટગાર્ડની થ્રુએ એ દરિયામાં કૂદી ગયો છે. એને શોધખોળ આપણે ચાલુ છે અને ઇન્ટરપ્રિટેશન જ્યાં જે આવશે એ આપણે દિલ્હીમાં એ લોકો ડિલિવરી લેવાના હતા અને જે બે માણસો આપણે કસ્ટડીમાં લીધેલા છે એ અત્યારે આવવાના છે, અને એ આવ્યા પછી એ લોકોને ઇન્ટરવ્યુશનમાં આપણે ક્યાં જવાનું છે એ આપણે ખબર પડશે. ભારત માટેનું જ હતું કે અન્ય દેશમાં મોકલવું? જે ડિલિવરી લેવાના હતા એ લોકોને ઇન્ટરવ્યુશન થાય તો પછી એ ક્યાં જવાનું હતું એ આપણે ખબર પડશે. દિલ્હીમાં બે વ્યક્તિ કેટલા સમયથી ત્યાં રહેતા હતા, કઈ રીતે રહેતા હતા, બેકગ્રાઉન્ડ શું કઈ જાણવા મળ્યું? એ દિલ્હીમાં એ દ્વારકા વિસ્તારમાં રહેતા હતા અને વધુ માહિતી આપણે ઇન્ટરવ્યુશન પછી જ આપણે ખબર પડશે. એ લોકો ત્યાં પોર્ટ આઉટર એન્કરેજ ઉપર છે, ત્યાંથી એ લોકો બહાર કાઢવાના હતા અને એ ડિલિવરી દિલ્હીમાં પહોંચાડવાના હતા, અને એ આપણે જે દિલ્હીના જે ડિલિવરી લેવાના હતા એ લોકોને આપણે પૂછપરછ કરશું તો આપણે ખબર પડશે કે એ આઉટર એન્કરેજ ઉપર આપણા લેવાના હતા. એ નાની બોટમાં ક્યાંય બીજી જગ્યા પર લઈ જાય અને ડિલિવરી કંઈ આપવાની હતી તમામ. અને એના જે બોટ ઉપરથી આપણે એક જે કમ્યુનિકેશનના જે સાધનો છે, એપલના ટેગ મળ્યું છે, અને એક જે કમ્યુનિકેશન સેટેલાઇટ ફોનનો પણ આપણે અમુક વસ્તુઓ મળેલી છે, એ પણ બધી આપણે એન્ક્રિપ્ટથી ડિક્રિપ્ટ કરશું તો એના પરથી આપણે ખબર પડશે કે ક્યાં કોને સાથે સંપર્કમાં હતા, ક્યાં જવાનું હતું, કોને સાથે વાતચીત કરી, ક્યાં ડિલિવરી આપવાનું હતું, એ બધું આપણે ઇન્ટ્રોગેશનમાં અને ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. મુખ્ય આરોપી એ છે કે જે લાવ્યું છે અને જેને આપવાનું હતું એ અત્યારે મુખ્ય આરોપી છે, અને પછી ઇન્ટ્રોગેશનમાં આપણે ખબર પડશે. અત્યારે કઈ નામ એ કાર્ગોશિપ અને સાયપ્રસની ફ્લેગની હતી. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.